ઓકે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ એન્ડ પ્લીઝ લાઇક શેર. હવે એવું કાંઈ નથી કરવાનું. હવે આજે આપણે શીખવાના છીએ શું? કાર્નોટ સાયકલ. ટ્રિંગ ટ્રિંગ ચાલે મારી સાઈ એવી નહીં. ઓકે, કાર્નોટ સાયકલ, કાર્નોટ એન્જિન પણ કહી શકાય અથવા તો આઈડિયલ હીટ એન્જિન પણ એને કહી શકીએ. તો ચાલો આપણે જોઈએ. તો બેઝિકલી શું છે આ કાર્નોટ સાયકલ અને કાર્નોટ સાયકલની અંદર શું હોય છે? તો એક વૈજ્ઞાનિક હતો જેનું નામ છે સાદી કાર્નોટ. સાદી કાર્નોટ. ઓકે, તો એ જે કાર્નોટ જે છે એણે એક એવું થિયરિટિકલ એન્જિન માટે એક સ્ટ્રક્ચર આપ્યું કે જેનાથી જે એન્જિનથી 100% આપણે એફિશિયન્સીવાળું વર્ક લઈ શકીએ. એટલે કે જેટલી કાંઈ હીટ કે ઉષ્મા કે જે કાંઈ આપણે આપીએ કે એબ્ઝોર્બ થાય તો એનાથી એનું જે વર્ક જે છે એની એફિશિયન્સી કેવી હોય, મેક્સિમમ. એટલે એણે તો સૌથી પહેલાં તો એવી રીતે થિયરિટિકલ આપી કે 4 ફેઝ પર એણે વાત કરી છે. અલગ અલગ થર્મોડાયનેમિક્સના એવા 4 ફેઝિસ છે. ઓકે, તો એક પછી એક એ આપણે જોવાના છે કયા કયા ફેઝિસ છે, કઈ રીતે કામ કરે છે. તો એણે સૌથી પહેલાં કઈ વસ્તુઓ લીધી હતી. તો સૌથી પહેલાં તો એક છે હીટ સોર્સ. ઓકે, હીટ સોર્સ શું છે કે જે આપણને ઇન્ફાઇનાઇટ હીટ આપે છે. ઇન્ફાઇનાઇટ હીટ શું કામ? કે એમાંથી હીટ જ્યારે આપણા પ્રણાલી કે સિસ્ટમમાં જાય તો પણ તેનું ટેમ્પરેચર ચેન્જીસ એમાં થતો નથી ટેમ્પરેચરમાં. ઓકે, પછી બીજું શું છે કે એક ઇન્સ્યુલેટર સ્ટેન્ડ, એટલે કે નોન કન્ડક્ટિંગ એક સ્ટેન્ડ છે, બરાબર. અને ત્રીજું જે છે એ છે કોલ્ડ રિઝર્વાયર. ઓકે, એટલે શું કે એમાં એવું છે કે આપણે એને ગમે તેટલી હીટ આપીએ તો પણ તેની ટેમ્પરેચરમાં ચેન્જીસ થતો નથી. એટલે એને હીટ સિંક પણ કહી શકીએ છીએ. ઓકે, તો આવી રીતે એ 3 વસ્તુ છે. પ્લસ એક સિલિન્ડર, કે જે સિલિન્ડરની વોલ જે છે એ કેવી છે કે જે હીટને ટ્રાન્સફર કરવા દેતી નથી. ઓકે, અને એની અંદર એક વેઇટલેસ ફ્રિક્શનલેસ એક પિસ્ટન છે. ઓકે, કે જે આઈડિયલ કન્ડિશનની આપણે વાત કરીએ છીએ કે કારણ કે આવો કોઈ પણ એન્જિન પોસિબલ નથી થવાનું. ઓકે, કારણ કે ફ્રિક્શન તો થવાનું છે અને હીટનું પણ ટ્રાન્સફર તો થશે જ તે. હવે આ જે કાંઈ સિલિન્ડર છે એનું બેઝ જે છે, ઓકે, એ ઇન્સ્યુલેટિંગ નથી કારણ કે તેમાંથી હીટ ટ્રાન્સફર થઈ શકશે બેઝમાંથી. ઓકે, પણ ચારે બાજુની વોલ જે છે એમાંથી આપણે કશું પણ ટ્રાન્સફર થશે નહીં હીટ. ઓકે, અંદર પણ નહીં આવે, બહાર પણ નહીં જાય, કાંઈ પણ નહીં થાય. ઓકે, હવે બેઝિકલી શું થાય છે? તો સૌથી પહેલાં 4 ફેઝની વાત છે. એમાંથી સૌથી પહેલાં શું થાય છે કે કોઈ પણ એક કન્ડિશન છે, પિસ્ટન છે, એની અંદર સિલિન્ડર છે, તો એનો કોઈ પણ એક પોઈન્ટ આપણે નક્કી કરીએ કે એ પોઈન્ટ છે. ઓકે, હવે એ પોઈન્ટે એ પિસ્ટનને જ્યારે હીટ સોર્સ ઉપર આપણે જ્યારે રાખીએ તો શું થશે? હીટ સોર્સ ઉપર જ્યારે રાખશું તો હીટનું ટ્રાન્સફર થશે પિસ્ટનની અંદર, કારણ કે બેઝ જે છે એ તો શું છે, ઇન્સ્યુલેટર વાળો નથી, બરાબર. કન્ડક્ટન્સ એમાંથી એટલે કે પાસાર થશે, હીટ ટ્રાન્સફર થશે. ઓકે, એટલે જે હીટ પિસ્ટનની અંદર જ્યારે ટ્રાન્સફર થાય હીટ સોર્સ તરફથી, ત્યારે શું થશે કે એક્સપાન્શન થશે. એની અંદર જે કાંઈ વાયુ ભરેલો હોય છે એનું શું થશે? એક્સપાન્શન, એટલે કે વિસ્તરણ થશે. અને જે આપણું સિલિન્ડર જે છે એ પોઈન્ટમાંથી બી પોઈન્ટ તરફ આવે અને તેનું કદ વધશે. કદ માનો કે પહેલાં V1 હોય તો એમાંથી કેવું થશે? V2 થશે. હવે જો કે કદ વધે છે, હીટ મળવાથી જો કદ વધતું હોય તો ટેમ્પરેચરમાં કશો ફેરફાર થશે નહીં. ઓકે, હીટ મળે છે અને કદ વધે છે, ઓકે, તો ટેમ્પરેચરમાં કશો ફેરફાર થશે નહીં. અને કદ વધતું હોય તો પ્રેશર કેવું થશે? ઘટશે. ઓકે, તો આ વસ્તુ પહેલો ફેઝ થયો કે આપણે એને હોટ રિઝર્વોયર પર મૂક્યું અને હીટ એમાં શું થઈ? એબ્ઝોર્બ થઈ, અને હીટ એબ્ઝોર્બ થવાથી તેનું વોલ્યુમ એક્સપાન્ડ થયું અને V1 માંથી V2 તરફ ગયું, જે પોઝિશન A પરથી
બી પર ગયું આપણું પિસ્ટન. ઓકે, અને વોલ્યુમ V1 માંથી V2 એટલે કે ઇન્ક્રીઝ થયું, પ્રેશર ઘટ્યું થોડું. ઓકે, તો આમાં તાપમાન ટેમ્પરેચર તો કશો ફેરફાર થતો નથી, એટલે આને શું કહેવાય? આઇસોથર્મલ એક્સપાન્શન. ઓકે, જે આપણે આની પહેલાં પણ આગળ જોઈ ચૂકીએ છીએ કે આઈડિયલ ગેસ માટે આઇસોથર્મલ રિવર્સિબલ એક્સપાન્શન. ઓકે, તો એ જ રીતે અહીંયા પણ થાય છે. હવે બીજો ફેઝ શું છે કે તેને હીટ સોર્સ પરથી હટાવીને કોઈ એવા ઇન્સ્યુલેટર સ્ટેન્ડ એટલે કે નોન કન્ડક્ટિંગ સ્ટેન્ડ ઉપર જ્યારે મૂકીએ તો તે કે જેના બેઝ, હવે આપણા સિલિન્ડરનો બેઝ જ તે ખાલી ઇન્સ્યુલેટિંગ નહોતો, તો હવે એની બેઝ પર પણ આપણે ઇન્સ્યુલેટર કોઈ મૂકી દઈએ તો શું થશે? હીટનું ટ્રાન્સફર થતું બધી બાજુથી બંધ થઈ ગયું. હવે જો હીટનું ટ્રાન્સફર બધી બાજુથી બંધ થઈ જશે તો શું થશે? તો ટેમ્પરેચરમાં ચેન્જીસ આવશે, અને ટેમ્પરેચરમાં ચેન્જીસ આવવાથી ટેમ્પરેચર T1 માંથી T2 થશે, અને T2 કેવું હોય છે? થોડું ડાઉન હોય છે, ટેમ્પરેચર થોડું ઘટશે. એટલે શું થશે? ફરીવાર એક્સપાન્શન થશે, એટલે કે V2 પોઝિશન હતું એમાંથી ક્યાં પહોંચી જશે? V3 પોઝિશન પર. ઓકે, શું કામ? કારણ કે હીટ ટ્રાન્સફર થતી નથી, અને જ્યારે હીટનું ટ્રાન્સફર ન થતું હોય અને આવી રીતે એક્સપાન્શન થતું હોય તો એ કેવું થશે? સમોષ્મી, એટલે કે એડિયાબેટિક એક્સપાન્શન. ઓકે, એને શું કહેવાય? એડિયાબેટિક એક્સપાન્શન, કારણ કે હીટનું ટ્રાન્સફર ચારેય બાજુથી બંધ થઈ ગયું છે. હવે થર્ડ ફેઝ શું છે? હવે આ સેકન્ડ ફેઝમાં શું થયું? એક્સપાન્શન થયું, એટલે કદમાં વધારો થયો, V2 માંથી V3 થયું, એટલે કદ થોડું કેવું થયું છે? વધ્યું, અને પ્રેશર પણ વધશે. બરાબર? હવે શું થયું? સોરી, પ્રેશર ઘટશે. સોરી, મને માફ કરી દો યાર, પ્રેશર થોડું ઘટશે. ઓકે, હવે થર્ડ ફેઝમાં શું થશે કે આપણે એ પિસ્ટનને, એ સિલિન્ડર, એ એન્જિનને આપણે શું કરશું? કોલ્ડ રિઝર્વાયર પર મૂકશું. તો કોલ્ડ રિઝર્વાયર પર મૂકીને એ પ્રણાલી એટલે કે એ સિસ્ટમ ઉપર જ્યારે આપણે વર્ક કરીએ અને કમ્પ્રેસ કરીએ, કમ્પ્રેશન કરીએ, તો એ કમ્પ્રેશન થવાથી જેટલી વોલ્યુમમાં ઘટાડો થશે એટલી હીટ જનરેટ થશે, અને એ જે હીટ જે છે એનું ટ્રાન્સફર ક્યાં થશે? કોલ્ડ રિઝર્વાયરમાં. અને કોલ્ડ રિઝર્વાયરનું ટેમ્પરેચર T2 છે, એટલે કે એનાથી આ સિલિન્ડરનું ટેમ્પરેચર જે T1 માંથી T2 થયેલું હતું એ T2નું T2 જળવાઈ રહેશે, T2 માં. ઓકે, તો એ જે T2 જે કાંઈ છે ટેમ્પરેચર એ જળવાઈ રહેશે, કારણ કે કોલ્ડ રિઝર્વાયર પર આપણે એને મૂક્યું છે, અને કોલ્ડ રિઝર્વાયરનું ટેમ્પરેચર કેટલું છે? T2 જેટલું. હવે એ ટેમ્પરેચર જ્યારે જળવાતું હોય અને જ્યારે એક્સપાન્શન એટલે કે આપણે કમ્પ્રેશન કરીએ છીએ, તો કમ્પ્રેશન જ્યારે કરીએ ત્યારે વર્ક ઓન ધી સિસ્ટમ છે. આ વસ્તુ યાદ રાખવાનું. જ્યારે એક્સપાન્શન થાય છે ત્યારે વર્ક બાય ધી સિસ્ટમ થાય છે, પ્રણાલી દ્વારા કામ થાય છે, અને જ્યારે કમ્પ્રેશન હોય ત્યારે પ્રણાલી પર આપણે કાર્ય કરીએ છીએ, વર્ક ઓન ધી સિસ્ટમ થાય છે. ઓકે, એનો મતલબ શું થયો કે જ્યારે વર્ક ઓન ધી સિસ્ટમ થતું હોય ત્યારે V1 માંથી પહેલાં V2 પોઝિશન પર ગયું, V2 માંથી V3 પર ગયું. હવે એનું આપણે શું કર્યું? કમ્પ્રેશન, એટલે V3 માંથી V4 પોઝિશન પર જ્યારે આવે કદ, ત્યારે શું થશે? જેટલી હીટ હતી એ કોણ એબ્ઝોર્બ કરી લેશે? કોલ્ડ રિઝર્વાયર. એટલે ટેમ્પરેચરમાં કશો ફેરફાર જે છે સિસ્ટમના ટેમ્પરેચરમાં થશે નહીં, T2નું T2 જળવાઈ રહેશે. એટલે આ પણ શું થયું? આઇસોથર્મલ. ઓકે, ટેમ્પરેચર ઇઝ કોન્સ્ટન્ટ હિયર. ઓકે, તો શું છે? આઇસોથર્મલ મીન્સ કે એ કમ્પ્રેશન જે છે એ કેવું થયું? આઇસોથર્મલ કમ્પ્રેશન. ગોટ ઇટ? અને ફેઝ 4 શું છે કે ફરીવાર આપણે એને નોન કન્ડક્ટિંગ સ્ટેન્ડ પર મૂકીએ તો શું થશે? અને એને કમ્પ્રેશન આપીએ તો હવે ફરીવાર હીટનું ટ્રાન્સફર અટકી ગયું. જો હીટનું ટ્રાન્સફર થતું હોત તો ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહે, પણ અહીંયા હીટનું ટ્રાન્સફર થતું અટકી ગયું, એટલે ટેમ્પરેચરમાં પાછો વધારો થશે. જે T1 માંથી T2 થયું હતું એની બદલે ફરીવાર હવે T2 માંથી કેવું થઈ જશે? T1 જેટલું ટેમ્પરેચર થઈ જશે. ઓકે, એટલે આ ફરીવાર હીટનું ટ્રાન્સફર અટકી ગયું, હીટ કોન્સ્ટન્ટ થઈ ગઈ અંદર આપણે સિસ્ટમમાં, એટલે એને શું કહેવાય? સમોષ્મી. ઓકે, એટલે કે એડિયાબેટિક કમ્પ્રેશન. આ 4 ફેઝ છે. આ 4 ફેઝ જ્યારે કન્ટિન્યુઅસલી સાયકલમાં ચાલતા રહે અને વોલ્યુમ જે હતું એ
કેવું હતું, પહેલાં V1 માંથી V2 થયું, V2 માંથી V3 થયું, V3 માંથી પાછું V4 અને V4 માંથી ફરીવાર જેટલું કદ હતું આપણા વાયુનું એ ફરીવાર V1 સુધી પહોંચી જશે અને ટેમ્પરેચર પણ T1 માંથી T2 થયું, T2 માંથી ફરીવાર T1 થયું. હવે એ જે ટેમ્પરેચર જે છે એ આખું સાયકલ જ્યારે શરૂ રહેશે. આ થિયરિટિકલ વસ્તુ છે, કારણ કે કોઈ પણ આઈડિયલ કન્ડિશનની વાત અહીંયા થઈ રહી છે. આઈડિયલ કન્ડિશનમાં શું થશે કે T1 અને T2 જે કંઈ સોર્સિસ છે, હીટ સોર્સ છે, તો તેની ટેમ્પરેચર ઇન્ફાઇનાઇટ કેલ્વિન હોવી જોઈએ, તો 100% એફિશિયન્સીવાળું આપણને રિઝલ્ટ મળે. અથવા તો કોલ્ડ રિઝર્વાયર છે એ 0 કેલ્વિન હોવું જોઈએ, તો આપણને 100% એફિશિયન્સીવાળું વર્ક મળી શકે. ઓકે, પણ એ તો પોસિબલ નથી, આઈડિયલ કન્ડિશનની વાત છે. એટલે આ એક સાયકલ છે કે હીટ એન્જિન જે છે એ કેવું છે, આઈડિયલ હીટ એન્જિન પણ તેને કહી શકાય, અથવા તો કાર્નોટ એન્જિન પણ કહી શકાય, અથવા તો કાર્નોટ સાયકલ પણ કહી શકાય. આ જે છે એક તો થિયરી છે. એની પરથી આપણે જેમ જોયું તેમ PV એનો ગ્રાફ છે, વોલ્યુમ અને પ્રેશરનો. ઓકે, પ્રેશર એન્ડ વોલ્યુમનો ગ્રાફ છે, એ આવી રીતે સાયકલ જેવો છે, બરાબર. ઓકે, તો એ રીતે આપણને ગ્રાફ જોવા મળે છે. હવે આપણે એના મેથેમેટિકલ સ્ટેપ જોશું કે A ટુ B પોઝિશન પર જ્યારે ગયું, B ટુ C પોઝિશન, બરાબર, C ટુ D પોઝિશન, D ટુ A પોઝિશન પર શું ફેરફાર થાય છે, ઇન્ટરનલ એનર્જી, વર્ક, હીટ, એમાં શું ફેરફાર જોવા મળે છે, ટેમ્પરેચર, કોઈ પણ વસ્તુમાં. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે ફેઝ નંબર 1 તરફથી. તો ફેઝ નંબર 1માં શું છે, તો ફેઝ નંબર 1માં એવું છે કે પોઈન્ટ A ટુ પોઈન્ટ B જાય છે અને આઇસોથર્મલ એક્સપાન્શન છે. આઇસોથર્મલ એક્સપાન્શન છે એટલે કે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ છે. હીટ શું કરે છે, એબ્ઝોર્બ કરે છે, ઉષ્મા શોષાય છે. એટલે કે આપણને થર્મોડાયનેમિક્સના ફર્સ્ટ લો ઉપરથી ખબર પડે છે કે જ્યારે હીટ એબ્ઝોર્બ થતી હોય તો આપણે એને કઈ રીતે મૂકીએ છીએ, પોઝિટિવ. ઓકે, પોઝિટિવ Q તરીકે દર્શાવીએ છીએ. અને વર્ક બાય ધી સિસ્ટમ થાય છે, એક્સપાન્શન થાય છે, વર્ક બાય ધી સિસ્ટમ થાય છે, વોલ્યુમ V1 માંથી V2 બને છે. એટલે કે વર્ક બાય ધી સિસ્ટમ થવાથી -W આપણે મૂકશું. એટલે ઇન્ટરનલ એનર્જી ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ શું થશે, +Q -W. હવે આ આઇસોથર્મલ પ્રોસેસ હોવાથી ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ આપણે 0 લઈ શકીએ. એટલે Q1 આપણે ફેઝ 1 માટે વાત કરીએ તો Q1 ઇઝ ઇક્વલ ટુ W1 થઈ જશે. ઓકે, કે જેટલી જ હીટ એબ્ઝોર્બ થશે તેટલું જ વર્ક થશે. Q1 શું છે, હીટ છે, W1 શું છે, વર્ક છે. એટલે જેટલી હીટ એબ્ઝોર્બ થશે એટલું જ વર્ક થશે. પ્લસ આપણને ખ્યાલ છે, આપણે આગળ ભણી ગયા કે આઈડિયલ ગેસ માટે કે W1 ઇઝ ઇક્વલ ટુ શું થશે, log નેચરલ R. હવે અહીંયા ટેમ્પરેચર T1 છે એટલે T1. ઓકે, R T1 શું થશે, log નેચરલ V2 બાય V1. એટલે કે W1 ઇઝ ઇક્વલ ટુ Q1 ઇઝ ઇક્વલ ટુ શું થયું આપણું, R T1 log નેચરલ V2 બાય V1. ઓકે, R T કોમન છે એટલે એને આપણે log નેચરલની આ સાઈડ રાખેલું છે. હવે આ વાત થઈ આપણી ફેઝ 1ની. તો ફેઝ 2માં શું થશે કે ફેઝ 2માં શું થશે કે આઇસોથર્મલ પ્રોસેસ નથી, એડિયાબેટિક પ્રોસેસ છે, એડિયાબેટિક એક્સપાન્શન છે. તો ટેમ્પરેચર જે છે એ T1 માંથી કેવું થશે, T2 થશે. અને હીટ જે છે એ કોન્સ્ટન્ટ છે. તો હવે જ્યારે આપણે ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ Q પ્લસ આપણે માઇનસ જે કંઈ W મૂક્યો, કારણ કે હજી આપણે એક્સપાન્શન થાય છે એટલે વર્ક બાય ધી સિસ્ટમ થાય છે એટલે -W આવશે. પણ ડેલ્ટા Q જે છે હીટમાં કશો ફેરફાર થતો નથી, હીટ જેટલી છે એટલી ને એટલી જ રહેશે. એટલે Q ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું આપણું, ડેલ્ટા Q ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આપણે કહી શકીએ કે ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ -W. એટલે કે W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા E. હવે આપણે સેકન્ડ ફેઝની વાત કરીએ છીએ એટલે અહીંયા આપણે મૂકશું W2. તો W2 ઇઝ ઇક્વલ ટુ શું થયું, -ડેલ્ટા E. હવે આપણને ખ્યાલ છે કે હીટ કેપેસિટીની વાત કરતા હોઈએ તો CV ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા E ડિવાઇડેડ બાય ડેલ્ટા T. તો ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ શું થશે, CV ઇન્ટુ ડેલ્ટા T.
તો હવે એને આપણે જ્યારે ઉપરના સમીકરણમાં મૂકીએ તો W3 ઇઝ ઇક્વલ ટુ માઇનસ CV ડેલ્ટા ટી. હવે ડેલ્ટા ટી શું છે કે ટેમ્પરેચર T1માંથી શું થયેલું હતું, T2 થયેલું હતું. તો એ જે T2માંથી આપણે જે T1માંથી T2 થયું તો એનો શું છે, ચેન્જીસ છે ડેલ્ટા ટી. એટલે કે શું થયું, W3 ઇઝ ઇક્વલ ટુ માઇનસ CV ઇન્ટુ ધી બ્રેકેટ T2 માઇનસ T1. હવે માઇનસની સાઇન આપણે હટાવી દઈએ તો શું થશે, ડેલ્ટા આપણે જે કંઈ છે E ઇઝ ઇક્વલ ટુ W3 ઇઝ ઇક્વલ ટુ શું થશે, CV ઇન્ટુ T1 માઇનસ T2. ઓકે, તો આ જે સમીકરણ છે એ આપણું ફેઝ 2 માટેનું છે. આને પણ આપણે સંભાળીને રાખવું પડશે, પાછળ કામ લાગશે. હવે ફેઝ 3માં શું છે કે ફેઝ 3માં આપણે ફરીવાર એને કોલ્ડ રિઝર્વાયર પર મૂકીએ છીએ. કોલ્ડ રિઝર્વાયર પર મૂકીએ ત્યારે શું થશે, આપણે વર્ક ઓન ધી સિસ્ટમ કરીએ છીએ. એટલે ફરીવાર આપણે ફર્સ્ટ નિયમ આપણે મૂકશું થર્મોડાયનેમિક્સ. તો ડેલ્ટા E માટે શું થશે કે ઉષ્મા જે છે એ સિસ્ટમમાંથી ક્યાં જશે, કોલ્ડ રિઝર્વાયર તરફ. એટલે કે હીટનું ટ્રાન્સફર થયું સિસ્ટમમાંથી બહાર થયું. એટલે ઉષ્મા શોષાણી નથી પણ શું થયું છે, ઉષ્મા ગુમાવી છે. ઓકે, એટલે કે સિસ્ટમમાંથી ઉષ્મા એટલે કે હીટ બહાર ગઈ છે. તો આપણે એને માઇનસ ક્યુ દ્વારા દર્શાવીએ. એટલે ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ક્યુ અને વર્ક ઓન ધી સિસ્ટમ છે એટલે પ્લસ W. હવે ક્યુ જે છે એ આપણે થર્ડ ફેઝ માટે છે Q3 મૂકી શકીએ અને W3 આપણે રાખવાનું છે કારણ કે ફેઝ 3ની વાત કરીએ છીએ. એટલે ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ શું થયું, માઇનસ Q3 પ્લસ W3. હવે ફરીવાર અહીંયા ટેમ્પરેચર કોન્સ્ટન્ટ છે એટલે કે આઇસોથર્મલ કમ્પ્રેશન છે. આઇસોથર્મલ કમ્પ્રેશન હોવાથી ટેમ્પરેચર કોન્સ્ટન્ટ હોવાથી ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ અહીંયા 0 છે. તેથી કહી શકીએ કે Q3 ઇઝ ઇક્વલ ટુ W3 ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમમાં શું ફેરફાર થયો હતો કે V1માંથી V2 થયું હતું, V2માંથી V3 થયું હતું. પણ V3માંથી અહીંયા શું થાય છે, થર્ડ ફેઝમાં V3માંથી V4 તરફ આવે છે. તો V3માંથી V4 થયું એટલે આપણે એને કઈ રીતે લખી શકીએ કે W3 ઇઝ ઇક્વલ ટુ R. હવે અહીંયા ટેમ્પરેચર આપણું T2 થયેલું હતું એટલે કે RT2 log નેચરલ. અહીંયા જે વોલ્યુમ જે છે V3 જે છે એ કેવું છે, વધારે છે અને V4 કેવું છે, ઓછું છે. એટલે શું થશે કે V3 ડિવાઇડેડ બાય V4 થશે. ઓકે, કારણ કે વર્ક ઓન ધી સિસ્ટમ છે એટલા માટે. ઓકે, W કારણ કે ત્યારે પ્લસ થશે અને અહીંયાથી માઇનસની નિશાની જતી રહે એટલા માટે આપણે V3 ડિવાઇડેડ બાય V4 એવી રીતે પણ લખી શકીએ. ઓકે, એટલે W3 ઇઝ ઇક્વલ ટુ આપણે Q3 ઇઝ ઇક્વલ ટુ W3 ઇઝ ઇક્વલ ટુ RT2 log નેચરલ V3 અપોન V4 એવી રીતે થશે. આ જે છે એ થર્ડ ફેઝ માટેનું ઇક્વેશન છે. અને હવે લાસ્ટ ફેઝ શું છે કે ફોર્થ ફેઝ છે કે જેમાં આપણે ફરીવાર આપણે એને નોન કન્ડક્ટિંગ સ્ટેન્ડ ઉપર મૂકીએ અને હીટનું ટ્રાન્સફર અટકાવી દઈએ. પણ વર્ક ઓન ધી સિસ્ટમ કરવાથી શું થશે કે કમ્પ્રેશન થશે. કમ્પ્રેશન થવાથી ટેમ્પરેચરમાં ચેન્જીસ આવશે. ટેમ્પરેચર T2માંથી ફરીવાર વધીને T1 તરફ પહોંચી જશે ટેમ્પરેચર. એટલે કે અહીંયા હીટ કોન્સ્ટન્ટ છે એટલે કે એડિયાબેટિક કમ્પ્રેશન છે. એટલે ડેલ્ટા Q ઇઝ ઇક્વલ ટુ અહીંયા 0 થઈ ગયું એટલે ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું રહેશે, વર્ક ઓન ધી સિસ્ટમ છે. ઓકે, એટલે કે પ્લસ W4 એટલે કે ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ પ્લસ W4. અને એ જ રીતે આપણે જેમ ફેઝ 2માં જોયું હતું સેમ ટુ સેમ અહીંયા W4 ઇઝ ઇક્વલ ટુ શું થશે, CV ઇઝ ઇક્વલ CV ઇન્ટુ T1 T2 T1 માઇનસ T2 એવી રીતે થશે. ઓકે, તો હવે ટોટલ આપણે વર્કની વાત કરતા હોઈએ તો એને આપણે કઈ રીતે બતાવી શકશું કે ટોટલ આપણે વર્ક માટે વાત કરી રહ્યા હોઈએ કે A થી B, B થી C, C થી D, D થી A પાછી વાર આવતું હોય તો એ સાયકલ આખા સાયકલ માટેની વર્ક વાત કરતા હોય તો W ઇઝ ઇક્વલ ટુ W1 પ્લસ W2 માઇનસ W3 માઇનસ W4 એવી રીતે થશે. ઓકે, કારણ કે વર્ક બાય ધી સિસ્ટમ હોય કે વર્ક ઓન ધી સિસ્ટમ હોય એની માટે પ્લસ અને માઇનસની સિમ્બોલ આપણે મૂકીએ છીએ. તો આ જે W1 2 3 4 છે એમાં
આપણે જ્યારે આપણે ચારેય સમીકરણ લીધા હતા એ ચારેય સમીકરણ મૂકીએ તો કંઈક આ રીતે સમીકરણ થશે અને આ સમીકરણમાંથી આપણને નેક્સ્ટ સ્ટેપમાં શું મળશે કે આ રીતે જોવા મળશે. ઓકે, એટલે હવે તમને જોઈ શકો છો તેમ W ઇઝ ઇક્વલ ટુ શું થયું આ સમીકરણ. હવે ખાલી આપણે આ વસ્તુ યાદ રાખો. ઓકે, શું છે આ RT1 log natural V2 divided by V1 minus RT2 log natural V3 divided by V4. ઓકે, આ સમીકરણ યાદ રાખવું પડશે. હવે જ્યારે આપણે ઉષ્માની વાત કરતા હોય, હીટની વાત કરતા હોય, તો ટોટલ હીટ કઈ રીતે માપી શકીએ કે ટોટલ શોષેલી ઉષ્મા માઇનસ ગુમાવેલી ઉષ્મા, એટલે કે એબ્ઝોર્બ થયેલી હીટ અને છેલ્લી ગુમાવેલી જે છે હીટ એની વાત કરીએ તો માઇનસ આપણે એ કરીએ તો Q ઇઝ ઇક્વલ ટુ શું થશે Q1 માઇનસ Q3, કારણ કે ફેઝ 1 અને ફેઝ 3માં જ તે હીટમાં ચેન્જીસ આવે છે. ફેઝ 1માં શું છે કે હીટ એબ્ઝોર્બ કરે છે અને ફેઝ 3માં શું છે કે હીટ ઇમિટ કરશે. ઓકે, બહાર કાઢશે. હવે ટ્રાન્સફર થશે એટલી હીટ, તો શું છે કે Q3, આપણે Q3 ને Q2 પણ કહી શકીએ, Q1 અને Q2 પણ આપણે ફેઝ 3માં છે એટલે Q3 પણ લખી શકીએ. ઓકે, પણ જો તમારે એવી રીતે ન લખવું હોય તો Q1 અને Q2 પણ કરી શકો. પણ આ તો આપણને યાદ રહે કે ફેઝ 3માં હીટમાં ચેન્જીસ આવતો હતો એટલે મેં Q1 અને Q3 તરીકે લીધું છે. પણ આપણને ખ્યાલ છે કે Q1 ઇઝ ઇક્વલ ટુ W1 છે અને Q3 ઇઝ ઇક્વલ ટુ W3 છે. ઓકે, એટલે કે Q1 ઇઝ ઇક્વલ ટુ W1 ઇઝ ઇક્વલ ટુ RT1 log natural V2 by V1 છે અને Q3 શું છે કે RT2 log natural V3 by V4 છે. તો ફરીવાર એ જ સમીકરણ આપણને મળશે Q માટે પણ. તો Q ઇઝ ઇક્વલ ટુ શું થયું RT1 log natural V2 by V1 માઇનસ RT2 log natural V3 by V4, જે આપણને વર્ક જેટલું જ મળ્યું કે વર્કના સમીકરણમાં પણ એ જ સમીકરણ છે, ઇક્વેશન છે. તો અહીંયા આપણે કહી શકીએ કે જેટલું હીટ વપરાય છે ટોટલ એટલું જ વર્કમાં એનું રૂપાંતર થશે. ઓકે, એટલે કે 100% આપણને એફિશિયન્સી અહીંયા મળશે થિયોરિટિકલી. પરંતુ આવું એન્જિન રેગ્યુલર લાઈફ, નોર્મલ લાઈફમાં શક્ય નથી, કારણ કે આ આઈડિયલ ગેસ અથવા તો આઈડિયલ કન્ડિશનની વાત છે, આઈડિયલ એન્જિનની વાત છે, એટલે 100% એફિશિયન્સી હોય છે. ઓકે, પરંતુ નોર્મલી આ વસ્તુ થતી નથી. હવે આપણે જોવાની છે એફિશિયન્સી ઓફ કાર્નોટ સાયકલ. તો કાર્નોટ સાયકલની કાર્યક્ષમતા એટલે કે એફિશિયન્સી ઓફ કાર્નોટ સાયકલ અથવા તો કાર્નોટ એન્જિન, ઓકે, કોઈ પણ શું છે તો કાર્યક્ષમતા એટલે કે એફિશિયન્સી માટે આપણે ઈટાનો યુઝ થાય છે સિમ્બોલનો. ઈટા ઇઝ ઇક્વલ ટુ શું છે કે કોઈ પણ હીટ સોર્સમાંથી મળેલી ઉષ્મા છે એનું કેટલું વર્કમાં રૂપાંતર થાય છે, કાર્ય કેટલું થાય છે. ઓકે, તો W ડિવાઇડેડ બાય Q થશે. પણ W કેવું છે કે ટોટલ વર્ક છે, પણ આપણે જેટલી હીટ એને આપીએ છીએ એ કેટલી છે Q1 છે. હવે ટોટલ W ડિવાઇડેડ બાય Q1 ઇઝ ઇક્વલ ટુ આપણી એફિશિયન્સી એટલે કે કાર્યક્ષમતા ઈટા. ઓકે, ઈટા ઇઝ ઇક્વલ ટુ W ડિવાઇડેડ બાય Q1. હવે W શું છે એ આપણને ખ્યાલ છે કે W ઇઝ ઇક્વલ ટુ Q છે, કે જેટલું ટોટલ વર્ક છે એટલું આપણી ટોટલ હીટ છે, કે જે આપણે આગળ પણ જોઈ કે Q1 માઇનસ Q3 તરીકે આપણે લીધી હતી. તો Q1 માઇનસ Q3 આપણે Q2 પણ લખી શકીએ. ઓકે, જો આપણે થર્ડ ફેઝની વાત કરીએ છીએ એટલે Q3 હું લખું છું, એની બદલે તમે Q2 પણ લખી શકો. ઓકે, તો Q1 માઇનસ Q3 થયું. હવે Q1 શું છે RT1 log natural V2 ડિવાઇડેડ બાય V1. એ જ રીતે Q3 શું છે કે માઇનસ આપણે શું કરશું RT2 log natural V3 upon V4 ડિવાઇડેડ બાય Q1 જ છે ફરીવાર, એટલે કે RT1 log natural V2 ડિવાઇડેડ બાય V1. આવી રીતે આપણને એક સૂત્ર મળશે. ઓકે, તો હવે આપણને ખ્યાલ છે કે સેકન્ડ ફેઝ અને ફોર્થ ફેઝમાં શું છે કે સમોષ્મી છે, ઉષ્મામાં કશો ફેરફાર થતો નથી. એના લીધે આપણને આ રીતે સમીકરણ જોવા મળશે. અને આ સમીકરણમાં જો આપણે આગળ સાદું રૂપ આપીએ તો આપણને ખ્યાલ આવશે કે
V2 ડિવાઇડેડ બાય V1 ઇઝ ઇક્વલ ટુ V3 ડિવાઇડેડ બાય V4 થવાનું છે. ઓકે, એટલે કે જે V2 ડિવાઇડેડ બાય V1 છે ઇઝ ઇક્વલ ટુ V3 ડિવાઇડેડ બાય V4 છે. તો એ વસ્તુ આપણે જ્યારે આપણે આ સમીકરણમાં મૂકીએ તો શું થશે? કંઈક આ રીતે આપણને જોવા મળવાનું છે. ઓકે, તો આ જે સમીકરણ છે હવે એમાં જો એને સાદું રૂપ આપશું તો આપણને ઈટા એટલે કે કાર્યક્ષમતા ઇઝ ઇક્વલ ટુ શું થશે? T1 માઇનસ T2 ડિવાઇડેડ બાય T1. આ રીતે. ઓકે, તો આ સમીકરણ પરથી આપણે શું કહી શકીએ કે જો T2 0 હોય, 0 કેલ્વિન હોય T2, તો 100% એફિશિયન્સી આપણને મળશે. પરંતુ શું છે? કોઈ દિવસ આપણને T2 ઇઝ ઇક્વલ ટુ 0 નહીં મળે, પોસિબલ નથી. ઓકે, તેથી 100% એફિશિયન્સીવાળું યંત્ર આપણને કોઈ દિવસ પોસિબલ થવાનું નથી. એ જ રીતે જો T1 ઇન્ફાઇનાઇટ હોય તો પણ આપણને તો પણ આપણને 100% એફિશિયન્સીવાળું એન્જિન મળી શકે, પણ એ પણ પોસિબલ નથી. ઓકે, કાં તો આપણે શું કહી શકીએ કે T1 ને ઇન્ફાઇનાઇટ બનાવી દો અથવા તો T2 ને 0 બનાવી દો. એ બંનેમાંથી કાંઈ પણ વસ્તુ પોસિબલ થવાની નથી. તેથી આપણે 100% એફિશિયન્સીવાળું એન્જિન બનાવી શકતા નથી. પણ આ જે થિયરિટિકલી આપણે પ્રૂવ કરી શકીએ કે થિયરિટિકલી આવી રીતે જો કન્ડિશન હોય તો 100% એફિશિયન્સીવાળું એન્જિન આપણને મળી શકે. અને એન્જિનિયર્સ લોકો શું કરે છે કે એ જ કોશિશ કરે છે કે T2 ને મેક્સિમમ ઘટાડી શકે અને T1 ને મેક્સિમમ વધારી શકે અને 100% એફિશિયન્સીવાળું આપણને કોઈ પણ એક એન્જિન મળી જાય. ઓકે, તો આ હતું કાર્નોટ સાયકલ, કાર્નોટ એન્જિન અથવા તો આઈડિયલ હીટ એન્જિન. આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે ને, હે ને? તો આઈ હોપ કે તમને સમજાઈ ગયું હોય. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજું કંઈક જોશું, પણ ત્યાં સુધી આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે. જો કંઈ ડાઉટ હોય તો મને જય હિન્દ પૂછજો ભાઈ, પૂછજો.